સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે કડી શહેરના કરણનગર વિસ્તારના, કે જ્યાં પરમાનંદ હાઇટ્સ અને વિમેર બંગલોઝ વચ્ચે લોકોની સુવિધા માટે 500 મીટરનો રોડ બનાવવામાં આવ્યો છે। જો કે આ રોડ તો બનાવવામાં આવ્યો, પરંતુ નવો બનેલો આ રોડ માત્ર 4 જ દિવસમાં તૂટી ગયો। રસ્તા પરનો ડામર છૂટો પડી જતા રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। રોડના કામમાં લોટ, પાણીને લાકડા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। રોડના આવા નબળા કામને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। 4 દિવસમાં રોડ બન્યો છે અને રોડનું કોઈ ઠેકાણું નથી અને આ 4 દિવસમાં રોડ તૂટવા માંડ્યો છે અને એ અહીંયા તમે નજરે જોઈ શકો છો। આ ચોથો દાડો થયો છે રોડનો। ગેટની આગળ ધાર પાડવાના હોય તો ગેટની આગળ ખાડા રાખ્યા છે, કોઈ લેવલ નહીં। રોડ આ મેઇન રોડની સાઈડની અંદર અડધો રોડ આગળ લઈ ગયા છે, તો આગળથી ખાડો પાડીને બમ્પ બનાવીને કર્યો હોય તો સેફટી રહે। અમારી માગણી એવી છે કે રોડ વ્યવસ્થિત બને અને કોઈ તકલીફ ના પડે। રોડ એ જુઓ, પરમાનન્ટ હાઇટના ગેટ આગળ તમે જુઓ તો ખાડો છે। એ વખત બિલ્ડરને કીધું હતું તોય પણ એ લોકો વાપર્યું નહીં અને ખાડો તમે હાલ લેવલ લાઈન જુઓ તો મળશે। આજે આ રોડ બનેલો તેમાં કોઈ પહેલાંથી કોન્ક્રીટ નીચે કોઈ નાખેલ નહીં એવી રીતના અને વધારે કોઈ પૂરણ કર્યા વગર રોડ બનાવી દીધેલ છે। એમાં કોઈ લેવલ કોઈ ગટરનું ઢાંકણા કે કોઈ સીધી રીતે નાખવામાં આવેલ નથી। સોસાયટીના આગળ 3-4 સોસાયટીઓ આવે રોડની અંદર, એમાં આગળ ઢાર કોઈ પાડવામાં સરખા આવેલ નથી। કોન્ટ્રાક્ટરનું થોડું બોગસ કામ હોવાથી આ રોડની અંદર કોઈ લેવલ જ નથી અને સોસાયટીના આગળ જે સાધન બાઇક તથા મોટરસાઇકલ ગાડી લઈ જવામાં બહુ મુશ્કેલી પડે। રોડની નબળી કામગીરી અંગે જ્યારે સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી તો 2 દિવસમાં રોડ રિપેર કરવાની ખાતરી આપવામાં આવી છે। આપણે નગરપાલિકામાં રજૂઆત કરી છે। નગરપાલિકાવાળાએ કીધું કે 2 દિવસમાં અમે રોડ કરી આપીશું। ખાડા ટેકરા છે, બે જગ્યાએ તૂટી ગયો, 2-3 જગ્યાએ નથી સારો બન્યો નથી। પગરે કાંકરી વાગે જો બાળકોને લઈને જવામાં બહુ તકલીફ પડશે। ખાડા ટેકરા બહુ રહી ગયા છે, તો વ્યવસ્થિત તમે બની આલો તો સારું ભાઈ। રોડની નબળી ગુણવત્તા મામલે જ્યારે નગરપાલિકાના જવાબદાર ઇજનેરને પૂછવામાં આવ્યું તો તેઓ કોન્ટ્રાક્ટરનું નામ આગળ ધરી પાલિકાનો બચાવ કરતા જોવા મળ્યા। હા, એ રોડ તાજેતરમાં બનાવ્યો હતો અને એમાં એક બાજુમાં સ્કીમ ચાલતી હતી, એની લગભગ 700 બેગ ભરેલું ટ્રેલર ગયેલું, એટલે કોર્નર ઉપર સામાન્ય 300 મીટરના રોડમાં ફક્ત 2 થી 3 ફૂટ જ ડેમેજ થયો છે। એ સાઈડની બોર્ડર ઉપર જ થયો છે, એટલે એ કોન્ટ્રાક્ટરને અમે જાણ કરી છે, 2 દિવસમાં રિપેર કરી દેશે। સોસાયટીએ પોતાને જાતે સોસાયટીમાં ચડવા ઉતરવાના ઢાળ છે ઊંચા કરેલા છે। અમારો રોડ તો લેવલમાં પણ એમના ઢાળવાળા ભાગ ઊંચા છે। આ પ્રકારે રોડની નબળી કામગીરી કરીને પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે, ત્યારે આની પાછળ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું। નિસર્ગ પટેલ, VTV ન્યૂઝ, મહેસાણા।